કલ્યાણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન। રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં ઐતિહાસિક શિવાલય આવેલું છે। સૂરજનારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન દર્શનીય છે। ભારત વર્ષના ઐતિહાસિક સ્થળોમાં કચ્છનું કોટેશ્વર તીર્થ રહેલું છે। શિવજી અને રાવણની કથા રહેલી છે। ગોળ રાણી ચંદ્રિકાજીનું પુત્ર ઉન્નડજામ સહિતની વાર્તો પ્રસંગો સાંભળવા મળે છે। સૂરજનારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન છે। આ સંકુલમાં જ કલ્યાણેશ્વર મહાદેવ પણ રહેલ છે। ભારતની પશ્ચિમનો છેવાડો આવ્યો અને આ ત્રેતાયુગના વખતનું છે, રામાયણ કાળનું। રાવણ જે અમર થવા માટે લિંગ આપ્યું લિંગ છે અને ભારતનો અંતિમ સૂર્યાસ્ત પણ અહીંયા થયા, એટલે 2000માં મિલેનિયમ સાલ પણ અહીંયા ઉજવવામાં આવ્યું હતું। અને એક હિંગળાજ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં આવેલું છે। પહેલાંના જમાનામાં યાત્રા કરવા અહીંથી જતા, ત્યાં યાત્રા કરી અહીંયા આવી અને છડી રાખતા, છડી અહીંથી ઉપડતી, પછી એક છાપ લેતા કે મારી 4 ધામની યાત્રા પૂરી થઈ, ભાગલા થઈ ગયા, પછી બધું આપણે આવવા જવાનું બંધ થઈ ગયું। ને સિંધુ નદીને કારણે મોટા મોટું સરોવર કહેવાતું હતું નારાયણસરોવર, 4 ગાંવ પર મીઠું પાણી ભરાતું હતું। 1819માં આપણે અહીં મોટો ભૂકંપ આવ્યો, એ પછી આપણે સિંધુ નદી આવતી બંધ થઈ ગયા, ત્યારે પાકિસ્તાનમાં જે અલ્લાહ બંધ કે અલ્લાહ કુદરતી જમીન હતી, બહાર બંધ બની ગયેલું, નદી પાકિસ્તાનમાં જતું રહ્યું અને સમુદ્ર પાણી આગળ આવી ગયું। તો નાનો ભાગ છે એટલું સરોવર મીઠા પાણીનો 4 ફરતે સરોવર હતો 4 ગાંવ ઉપર। ને છેલ્લો જીર્ણોદ્વાર 1877માં અમારા સુંદરજી સોદાગરે કરાવેલો। આ મંદિર જીર્ણોદ્વાર માટેની ખૂબ જર્જર થઈ ગયું ભૂકંપને કારણે। એની પાસે કંઈ હતું નહીં, ઘરેથી નાસીપાસ થઈ મંદિરની પાછળ આવીને સૂતો હોય એટલે ભગવાને સપનામાં જગાડે કે ભાઈ ઉઠ અને તને જે પહેલી વસ્તુ જોવા મળે એનો તો વેપાર કરજે। ઉઠે સલે એને ઘોડો જોવા મળે, ઘોડાનો વેપાર કરે અને મોટો ઘોડાનો વેપારી બને। સુંદરજી સોદાગર મોટો ધનવાન થઈ જાય। આજથી 200 વર્ષ પહેલાં અહીંથી વિદેશ ઘોડા વેચતો। એને ઈચ્છા થઈ કે તો ભગવાનની કૃપાથી બધું ધન મળ્યું, મારી પાસે કંઈ હતું નહીં, હું ભગવાનને અર્પણ કરું। 1877માં કોટેશ્વર મંદિરોને જીર્ણોદ્ધાર કરાયો અને પોતાની કાયાના કલ્યાણ માટે બાજુનું મંદિર છે બીજું કલ્યાણેશ્વર પોતાની યાદ આ રીતે ભગવાન બિરાજમાન થયા। એટલે 4 ધામની યાત્રા કરવા ગયા હોય અને કોઈ આપણા તીર્થ રહી ગયું હોય તો સરોવરનું સ્નાન અને ભગવાનના જેના દર્શન થશે તો એને 4 ધામનું પુણ્ય પ્રાપ્ત થાય। કારણ કે રાવણને અમર થવા માટે આ લિંગ આપ્યું હતું અને છેલ્લે જે નાભીમાં અમૃત રાખ્યું હતું અહીંથી પ્રાપ્ત કર્યું હતું। અને રાવણના મોક્ષ પછી ભગવાન રામનાથે એનો મોક્ષ થયા પછી 33 કોટી દેવાઓની સ્થાપના કરી। એટલે આપણું 4 ધામની યાત્રાનો પુણ્ય પ્રાપ્ત થાય। અને 4 સરોવરમાં આપણું આ પશ્ચિમનું નારાયણ સરોવર કહેવાય, ઉત્તરનું માન સરોવર, પૂર્વનું બિંદુ સરોવર, દક્ષિણનું પંપા સરોવર અને પશ્ચિમનું નારાયણ સરોવર। આ રીતે ભગવાન બિરાજમાન